નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા। આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 3 એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ને આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે સ્વાધ્યાય 3.1 ના પ્રશ્ન નંબર 1 ની। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબી દેજો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર શરૂ કરીએ સ્વાધ્યાય 3.1 નો પ્રશ્ન નંબર 1। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમને લોકોને રકમ કંઈક આ રીતેની આપેલી છે। રેડી? કે નીચેની સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો। એટલે કે તમને લોકોને જે વ્યવહારિક રકમ તમને આપેલી છે એ વ્યવહારિક રકમ ઉપરથી આપણે લોકોએ એક દ્વિચલ સુરેખ સમીકરણ તમારે લોકોએ તૈયાર કરવાના છે। ત્યારબાદ તેના ઉકેલ આલેખની રીતે શોધો। હવે વિદ્યાર્થી મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની આપણી માટે બે રીત છે। કઈ કઈ? તો કે એક આલેખની રીત અને એક બેઝિક રીત। બેઝિક રીતના તમારા બે ભાગ પડશે, એમાં આદેશની રીત અને લોપની રીત આનો સમાવેશ થાય છે। તો અહીંયા આપણને પર્ટિક્યુલર રકમની અંદર લખીને જ કીધું છે કે આલેખની રીતે જ તમે ઉકેલ મેળવો। તો આપણે આલેખની પદ્ધતિ અથવા તો આલેખની રીતથી જ ઉકેલ મેળવશું તો જ આપણને માર્ક્સ મળવા પાત્ર રહેશે। જો આપણે આદેશ કે લોપની રીત મારીને આમાં ઉકેલ મેળવશું તો આપણને માર્ક્સ મળશે નહીં। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કામ કરીએ કે ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાને ઉકેલવા માટેની સ્પર્ધાની અંદર ભાગ લે છે। રેડી? તો સ્પર્ધામાં ભાગ લે છે જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 ગણી વધારે હોય અથવા 4 વધારે હોય, સોરી, તો કેટલા છોકરાઓએ અને કેટલી છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે? આના માટેની ચર્ચા તમને કહેવામાં આવેલી છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, કામ કઈ રીતે લેશું એના માટે ધ્યાન આપીએ। તો કે આવા જ્યારે વ્યવહારિક દાખલાઓ આવે ને ત્યારે તમારે લોકોએ પડાવ પાડી દેવાના। પડાવ કેવી રીતે પાડી શકાય અને ક્યાં હોય પડાવ? તો કે વિદ્યાર્થી મિત્રો, રકમની અંદર 3 પડાવ આપેલા હશે। જો 3 પડાવ તમને ન આપેલા હોય ને ક્યારેક તમને રકમની અંદર 2 પડાવ આપેલા હોય તો ઈ જે રકમ છે એની આપણે અમુક માહિતીઓ છે એ નાના ધોરણમાં ભણેલા હશું। રેડી? જેમ કે સ્વાધ્યાય 3.2 નો પ્રશ્ન નંબર 3 નો બીજા નંબરનો દાખલો આપેલો છે, 2 પૂરક કોણ વાળો। તો એની ખાસ માહિતી આપણે લોકો 9મા ધોરણની અંદર ભણીને આવ્યા છીએ કે 2 પૂરક કોણનો સરવાળો 180 થાય। તો આ નિયમનો ઉપયોગ કરી અને આપણે લોકો 2 સમીકરણ બનાવશું અને એનો ઉકેલ મેળવશું તે દાખલાની અંદર। પરંતુ અહીં તમને લોકોને પડાવ ચેક કરતા શીખવાડી દઈએ વિદ્યાર્થી મિત્રો। ધોરણ 10 ના અહીંયા તમને જે વિદ્યાર્થીઓ આપેલા છે ધોરણ 10 ની અંદર, એ વિદ્યાર્થીઓ તમને ધોરણ 10 ના 10 વિદ્યાર્થીઓએ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે। આ પહેલો પડાવ થઈ ગયો। બીજો પડાવ, ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે હોય તો કેટલા છોકરાઓ અને કેટલી છોકરીઓએ ભાગ લીધો હશે? તો અહીંયા તમારે લોકોએ કામકાજ આ રીતે લેવાનું છે કે ધારો કે છોકરીઓની સંખ્યા x છે અને છોકરાઓની સંખ્યા y છે। છોકરીઓની સંખ્યા કેટલી? x અને છોકરાઓની સંખ્યા y। તો પહેલું સમીકરણ બનશે તો રકમ પરથી આપણે લોકો કામ કરીએ તો અહીંયા રકમ પરથી પહેલું સમીકરણ કયું બનશે? તો કે ધોરણ 10 માં 10 વિદ્યાર્થીઓ ભાગ લે છે। તો કે ગણિતના કોયડામાં અથવા તો ધોરણ 10 માં 10 વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લે છે। તો અહીંયા સમીકરણ કેવું થઈ જશે? છોકરાઓની સંખ્યા આપણે લોકોએ છોકરીઓની સંખ્યાને x લીધી છે અને છોકરાઓની સંખ્યાને શું લીધું છે? y। તો x + y = 10। સમીકરણ નંબર 1 આપણું પેલું દ્વિચલ સુરેખ સમીકરણ આપણને લોકોને મળી ગયું। ચાલો હવે બીજા સમીકરણ માટે આપણે કામ કરીએ। તો કે રકમ પરથી ફરી વખત, તો અહીંયા ધ્યાન આપો, રકમ પરથી
છોકરીઓની સંખ્યા છોકરાની સંખ્યા કરતા 4 વધારે છે. તો આમાં છોકરીઓની સંખ્યાને આપણે x ધારેલું છે, તો x બરાબર y. હવે x બરાબર y ક્યારે થાય? તો કે એમાં છોકરાઓની સંખ્યામાં 4 છોકરીઓ તમે ઉમેરો, મતલબમાં 4 વ્યક્તિઓ ઉમેરો તમે, ત્યારે તમને બે ઇક્વલ મળે. તો અહીંયા તમારા લોકોનું સમીકરણ બની જશે x માઇનસ y બરાબર કેટલા થઈ ગયા? 4. સમીકરણ નંબર અહીંયા તમારું થઈ ગયું 2. રેડી? તો આ સમીકરણ 1 અને સમીકરણ નંબર 2 તૈયાર થઈ ગયું. અને ત્રાજવા પદ્ધતિમાં વિચારવાનું, મતલબ ત્રાજવા હોય ને ઇક્વલ કરવા માટે તમે શું કરો? તો કે એક વજન મૂકો ને બીજું વજનમાં તમે લોકો તમારી વસ્તુ મૂકો અને માપક્રમ કરો તો તમને જવાબ મળે. અહીંયા છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા 4 વધારે છે, તો 4 આમાં ઉમેરો તો બે કેવા થઈ જાય? ઇક્વલ થઈ જાય. હવે તમને લોકોને આપેલું જે સમીકરણ છે, સમીકરણ નંબર 1, એ સમીકરણ 1 માટે તમારે એમાં કિંમત મૂકવાની છે. અલગ અલગ કિંમત મૂકી અને એના માટે આપણે લોકોએ એને મેળવવાનું છે. ચાલો તો એના માટેની કામકાજ શરૂ કરીએ. તો કે વિદ્યાર્થી મિત્રો, હવે તમારા લોકોને સમીકરણ 1 માટે, તો કે સમીકરણ 1 માંથી y બરાબર, ચલો y બરાબર અહીંયા શું થઈ જશે? તો કે y બરાબર થઈ જશે 10 માઇનસ x. રેડી? 10 માઇનસ x માટે, તો કે હું અહીંયા x બરાબર કોઈ કિંમત લેવાની છે, તો કે x બરાબર આપણે 0 લીધો. 0 લેતા, તો x બરાબર આપણે 0 લઈએ તો અહીંયા શું થઈ ગયું? તો કે y બરાબર 10 માઇનસ 0, તો આપણને કેટલા મળી ગયા? 10. તો અહીંયા બિંદુ કયું મળ્યું એ આપણે ડિસાઈડ કરી લેવાનું કે x બરાબર આપણે 0 લીધું તો આપણને y બરાબર કેટલા મળી ગયા? 10. તો એ સમીકરણ માટેનું એક બિંદુ તૈયાર થયું. આપણે લખીએ આગળ. ત્યારબાદ x બરાબર આપણે કેટલા લેશું? તો કે x બરાબર આપણે હવે 5 લઈ લઈએ. તો 5 લેતા અહીંયા જવાબ જે મળે એ તમને લોકોને પૂર્ણાંક સંખ્યામાં મળવો જોઈએ. તમને અપૂર્ણાંક સંખ્યામાં જવાબ મળે એટલે તો સમય સંખ્યામાં તમને લોકોને જવાબ મળ્યો હોય. રેડી? તો અપૂર્ણાંક સંખ્યામાં મળતો જવાબ આલેખ ઉપર દર્શાવવો કેવો બની જાય? મુશ્કેલ બની જાય. એ આલેખની મર્યાદા છે. રેડી? આ પણ ખાસ કરીને ધ્યાનમાં લેજો. તો અહીંયા y બરાબર કેટલા થઈ ગયા? 10 માઇનસ આ x ના સ્થાન ઉપર આપણે કેટલા મૂકી દીધા? 5. તો 10 માંથી 5 જાય કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? 5. તો અહીંયા તમને બિંદુ ક્યાં ક્યાં મળ્યા? બિંદુની ચર્ચા આપણે લોકો જોઈ લઈએ. તો કે પહેલા સમીકરણના આપણને બિંદુ મળ્યા આમ બિંદુ ઓ અથવા ઉકેલ પણ કહી શકો. તો બિંદુઓ x બરાબર આપણે 0 લીધું તો આપણે y બરાબર કેટલા મળી ગયા? 10. તો અહીંયા 0 10 થઈ ગયું. એ જ રીતે અહીંયા આપણને કેટલા મળ્યા? તો કે x બરાબર આપણે લોકોએ 5 લીધા તો y બરાબર આપણને કેટલા મળી ગયા? તો કે y બરાબર આપણને 5 મળ્યા. તો આમ મળે. રેડી? હવે આવું જ કામ તમારે લોકોએ સેકન્ડ સમીકરણ માટે કરવાનું છે. તો સેકન્ડ સમીકરણ માટે પણ આપણે આ જ રીતેનું કામ આપણે સ્ટાર્ટ કરીએ. તો અહીંયા તમને લોકોને સમીકરણ 2 માંથી ચાલો y ને કરતા બનાવો. સમીકરણ 2 માં y ને આપણે કરતા બનાવીએ તો અહીંયા કેટલા થઈ જાય? તો કે x માઇનસ 4 માટે. ચાલો એના માટે કામ સ્ટાર્ટ કરીએ. હવે x બરાબર આપણે કિંમત લેવાની છે. તો x બરાબર આપણે જે કિંમતો પસંદ કરશું, હવે x માટે આપણે લોકોએ કિંમત મેળવવાની છે. જ્યાં છોકરાઓની સંખ્યા ઓકે, હાલો ચલો. તો અહીંયા આપણે x બરાબર કિંમત લેવાની છે. તો x બરાબર આપણે અહીંયા લઈ લઈએ. પહેલા તો સૌ પ્રથમ આપણે અહીંયા બેકી સંખ્યામાં કોઈ પણ કિંમત લેવાની એટલે તમને મળતો જવાબ છે. રેડી? અને ધન પૂર્ણાંક કોઈ પણ લેવાની એટલે તમને મળતો જવાબ છે એ માઇનસમાં ન જાય, પ્લસમાં જાય. તો એક કામ કરો કે પહેલું જ આપણે કિંમત છે ને એ 4 લઈ લઈએ. તો કે 4 લેતા x બરાબર 4 લેતા હવે કિંમત અંદર ડ્રોપ કરાવો તો y બરાબર કેટલા થઈ ગયા? 4 માઇનસ 4. તો અહીંયા તમને જવાબ કેટલો મળ્યો? તો કે 0 મળ્યો. ચાલો, અને x બરાબર આપણે હવે કેટલા લઈ લઈએ? તો કે 8 લઈ લેતા. 8 લ્યો અથવા તો 6 લ્યો તો પણ ચાલે. રેડી? x બરાબર આપણે કોઈ પણ કિંમત લઈ શકીએ. એવું ન હોય કે આપણે બધાની કિંમત સરખી જ હોય. તો અહીંયા 4 આવ્યા. તો આમ બિંદુ તમને કયા કયા મળી ગયા? તો કે બિંદુ તમને લોકોને મળે છે એ આપણે લખી દઈએ કે આમ બિંદુઓ તમને લોકોને આમ બિંદુઓ
x બરાબર આપણે 4 લીધા તો આપણને કેટલા મળી ગયા? તો કે અહીંયા 0 મળે છે. અને બીજું બિંદુ કયું મળ્યું? તો કે 8 લીધા તો આપણને કેટલા મળી ગયા? 4 મળે છે. રેડી? આમ મળે છે. ચલો આપણા બિંદુ થઈ ગયા. હવે આ બિંદુને યાદ રાખવાના. 0 10 છે, 5 5 છે, 4 0 છે અને 8 4 છે. જો અહીંયા તમારા લોકોને 6 લેવાના હોય, હવે આપણે આલેખ ઉપર જઈએ તો વિદ્યાર્થી મિત્રો આલેખ તમને લોકોને આપેલો છે. આલેખમાં 8 બિંદુ લગીને આપણને આપેલું છે. ચલો આપણે આલેખને યાદ કરી લઈએ તો અંદરના તમને બિંદુઓ જે છે એ લઈ લઈએ. તો અહીંયા બિંદુ કયા આવ્યા? 0 10 આવ્યું, 5 5 આવ્યું, 4 0 અને 8 4. આ તમને બિંદુ મળે છે. રેડી? ચાલો તો આ બિંદુને આપણે લોકો યાદ કરીને ત્યાં લખી નાખીએ. તો અહીંયા તમને બિંદુ મળ્યા ને એ આવા છે. 0 10, પછી કેટલા મળ્યા? 5 5, પછી 0 4 અને તમને કેટલા મળી ગયા? 8 4. આ બિંદુ મળે છે. જોઈ લઈએ પાછું. 4 0. ઓકે ચાલો અહીંયા આપણે લોકોએ કરેલું છે, જોઈ લઈએ. ચાલો 4 0. હવે આ બિંદુને આપણે લોકોએ આલેખ પત્ર ઉપર દર્શાવવાના છે. તો આ બિંદુને આપણે આલેખ પત્ર ઉપર દર્શાવીએ. ચાલો તો 0 10 એટલે આ કઈ અક્ષ કહેવાય છે? તો કે જે x અક્ષ પરનું બિંદુ હોય ને તો એનો y આમ 0 હોય અને y અક્ષ પરનું બિંદુ હોય ને તો એનો x આમ 0 હોય. તો અહીંયા તમને લોકોને y અક્ષ પરનું બિંદુ છે એવું તમને ખ્યાલ આવી જાય છે, કારણ કે એનો x આમ કેવો છે? 0 છે. તો અહીંયા તમારું બિંદુ થઈ ગયું. આ બિંદુના નામ તમે દર્શાવી દો તો અહીંયા કેટલા આવશે? 0 અલ્પવિરામ 10 આવી ગયું. રેડી? ચાલો 5 5 આપેલા છે, 5 5 આપેલા છે. તો આ લાઈનમાં તમે આગળ વધો. x આમ 5 આપેલો છે અને y આમે 5 આપેલો છે. તો અહીંયા આ બિંદુ મળશે તમને લોકોને. આ બિંદુ થઈ ગયું. રેડી? તો આ બિંદુ તમને મળી ગયું 5 5, 5 અલ્પવિરામ 5. આ બિંદુ થઈ ગયું. રેડી? ચાલો હવે સેકન્ડ બિંદુ કયું આપેલું છે? તો આ બેને જોડતી રેખા દોરવી પડે આપણે. આ બેને જોડતી આપણે રેખા દોરવી પડે. હવે બિંદુ આપણને મળે છે એ 4 0 છે. તો આપણે એના માટે પેલા ચેક કરાવી લઈએ. ચાલો 4 0. તો કે આ તમારા x અક્ષ પરનું બિંદુ છે એટલે અહીંયા થયું બાદ ભાગમાં. રેડી? અહીંયા નામ આપી દો 4 અલ્પવિરામ 0. રેડી? ત્યારબાદ અહીંયા કેટલા આવ્યા? તો કે 8 અલ્પવિરામ 4. તો 8 4 એટલે આ બિંદુ લાગશે. તો અહીંયા થઈ ગયું. આ કેટલું થઈ ગયું? 8 અલ્પવિરામ 4. આ બિંદુ થઈ ગયું. હવે આને જોડતી તમે લોકો રેખા દોરી શકો. તો આને જોડતી તમે લોકો રેખા દોરો તો આની અંદરથી પસાર થતી રેખા થશે. આ રીતે પસાર થશે. એ જ રીતે તમને લોકોને અહીંયા આ રીતે રેખા પસાર થશે. આ બે રેખા પસાર થશે આવી રીતે. રેડી? તો આ બે રેખા પસાર થશે તો અહીંયા તમને લોકોને જવાબ છે એ અહીંયા તમને મળવાપાત્ર બને છે. આપણે વ્યવસ્થિત દોરીએ તો આ બે જે છેદ બિંદુ બને ને એનો જવાબ તમને લોકોને મળવાપાત્ર બને. તો આપેલા સમીકરણ ઉપરથી આપણે લોકો ચેક કરાવી લઈએ. તો કે આપેલા સમીકરણો છે અહીંયા તમને લોકોને x + y = 10, 14 ને 7. રેડી? 7 એક બિંદુ મળે છે અને 1 મળે છે 3 તમને લોકોને. ચલો તો આપણે ચેક કરીએ અંદર કે આપણે મળતો જવાબ રેડી છે કે નહીં. તો જોઈ લો અહીંયા 7 અને કેટલા મળી ગયા? 3. તો અહીંયા તમને લોકોને 7 અલ્પવિરામ 3 આ તમારા છેદ બિંદુના યામ મળે છે. એટલે કે અહીંયા તમારો લોકોનો જવાબ કંઈક આવી રીતે થશે. આને તમે સ્કેલ વડે વ્યવસ્થિત દોરશો એટલે તમારા લોકોને આરામથી વ્યવસ્થિત પસાર થશે. અહીંયા તમારો જવાબ છે એ આમ એક્સિયમ ઉપર તમને લોકોને x મળે છે. કેટલો મળે છે? 7. આમ છોકરીઓની સંખ્યા આપણે x ધારેલી હતી. x તો છોકરીઓની સંખ્યા x છે એટલે આપણે કેટલી મળે છે? 7. અને છોકરાઓની સંખ્યા આપણને કેટલી મળે છે? તો કે છોકરાઓની સંખ્યા y = 3 મળે. રેડી? આ રીતે એની સાબિતી લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો એકદમ આસાન વસ્તુ છે. તમારા લોકોએ બિંદુ તમે કોઈ પણ પસંદ કરીને તમે કામ કરી શકો. જો તમે લોકોએ 6 પસંદ કર્યું હોત તો તમને 2 મળત, તો અહીંથી પસાર થાત. અને રેખાઓને લંબાવવાની છે. આ જે તમને લોકોને સમીકરણ બનીને આવે છે આ રેખા માટે, એ તમારી માટે રેખા જે તમને આપેલી છે
આ રેખા તમારા માટે થઈ જશે x માઇનસ વાય બરાબર તમને કેટલા મળ્યા હતા તો કે 4. આપેલું સમીકરણ એટલે સમીકરણ નંબર 2 થયું. અને આ તમારું જે સમીકરણ છે x પ્લસ વાય બરાબર તમને લોકોને કેટલા મળ્યા તો કે 10. આ તમારું બીજા નંબરનું સમીકરણ થયું. આ રીતે તમારા લોકોએ આલેખની અંદર કામકાજ કરવાનું થાય. રેડી? એટલે આમ તો સરળ છે, પરંતુ તમે જો બિંદુ સિલેક્ટ કરવાની અંદર ભૂલ કરી જાઓ તો તમને લોકોને આલેખની અંદર મુશ્કેલી આવી શકે. અન્યથા કેસની અંદર કોઈ મુશ્કેલી રહેતી નથી. ચાલો તો વિદ્યાર્થી મિત્રો દાખલો ડન કરી દઈએ. દાખલો તમને ખ્યાલ આવી ગયો છે. આશા સાથે આપણે આગળ વધીએ. તો કે પ્રશ્ન નંબર 2 ઉપર આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 2 ની અંદર જબરજસ્ત રકમ આપેલી છે તમને લોકોને કે 5 પેન્સિલ અને 7 પેનની કિંમત તમને લોકોને અહીંયા આપી દીધી છે 50 રૂપિયા. અને તે જ કિંમત વાળી 7 પેન્સિલ અને 5 પેનની કિંમત તમને કેટલી આપેલી છે 46 રૂપિયા. તો એક પેન અને એક પેન્સિલની કિંમત શોધો. મેં તમને અગાઉ પણ જણાવી દીધું કે વ્યવહારિક દાખલા જ્યારે આવે ને તો વ્યવહારિક દાખલામાં આપણે લોકોએ એક જ બાબતનું ધ્યાન રાખવાનું, રકમને વ્યવસ્થિત વાંચીને પડાવ પાડી દેવાના. રેડી? તો અહીંયા 3 પડાવ હોવા જોઈએ. તો અહીંયા જો તમને લોકોને પહેલો પડાવ આપેલો છે અહીંયા સુધીનો, બીજો પડાવ તમને લોકોને અહીંથી સ્ટાર્ટ થાય છે તે આપેલો છે તમને લોકોને અહીંયા સુધીનો, અને આ ત્રીજો પડાવ તમારી ધારણા છે. તમને અમુક વિદ્યાર્થીઓને એવો પ્રશ્ન હોય છે કે ભાઈ ધારણા કઈ રીતે આપણે કરવી. ભાઈ રકમમાં તમને લોકોને ચોખ્ખે ચોખ્ખું આપી દીધું હોય કે ભાઈ એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો, તો એ તમારી ધારણા છે. રેડી? તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ સમય વિતાવ્યા વગર. કે ધારો કે એક પેનની કિંમત અહીંયા સૌપ્રથમ તમને પેન્સિલ આપેલી છે એટલે ધ્યાન રાખજો. ચાલો ધારો કે એક પેન્સિલની કિંમત x રૂપિયા છે. એક પેન્સિલની કિંમત કેટલા રૂપિયા છે? x રૂપિયા છે. અને એક પેનની કિંમત y રૂપિયા છે. એક પેનની કિંમત કેટલી છે? y રૂપિયા. એક પેન્સિલની કિંમત કેટલી છે? x રૂપિયા. હવે આપણે લોકો એક કામ કરીએ તો કે રકમ પરથી અહીંયા તમારી લોકોની રકમ લાગુ પડી જશે. ચાલો રકમ પરથી આપણે લોકોએ કામ કર્યું. તો અહીંયા તમને લોકોને લખીને આપ્યું છે કે 5 પેન્સિલ અને 7 પેનની કિંમત ₹50 છે. તો અહીંયા તમારું સમીકરણ કેવી રીતે બનશે તો કે 5x + 7y બરાબર 50. આ સમીકરણ નંબર 1 થઈ ગયું. રેડી? એ જ રીતે સમીકરણ નંબર 2 નિર્માણ કરીએ. તો સમીકરણ નંબર 2 માટે આપણે લોકો કામ કરીએ તો કે રકમ પરથી ચાલો કેટલી પેન્સિલ આપેલી છે તો કે 7 પેન્સિલ અને 5 પેન ની કિંમત કેટલા રૂપિયા આપેલી છે? 46 રૂપિયા છે. તો અહીંયા તમારું સમીકરણ બની ગયું 7x + 5y બરાબર કેટલા થઈ ગયા? 46. સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને સમીકરણ 2 તમને લોકોને અહીંયા મળી ગયું છે. હવે આપણે આગળની ક્રિયા કરીએ તો કે આગળની ક્રિયામાં શું થાય તો કે આપણે જે સમીકરણ મળેલા છે એ સમીકરણમાં આપણે y ને કરતા બનાવશું અને y ને કરતા બનાવીને રાખી મૂકશું. એમાં x ની જુદી જુદી કિંમતો માટે y ના અલગ અલગ મૂલ્ય એટલે કે જુદા જુદા મૂલ્ય આપણે મેળવશું. રેડી? અને એને બિંદુમાં લઈ લેશું. ચાલો તો એના માટે આપણે લોકો કામ શરૂ કરીએ તો કે એના માટે સમીકરણ 1 માંથી આપણે લોકો કરીએ તો કે સમીકરણ 1 માંથી ચાલો એમાં y ને જ કરતા બનાવવાનો છે. તો y ને કરતા બનાવો એટલે શું થઈ જાય? 50 - 5x થઈ જાય. તો અહીંયા થઈ ગયું 50 - 5x છેદમાં કેટલા આવી ગયા? 7. આ તમારી કિંમત થઈ ગઈ. હવે આની અંદર આપણે x બરાબર મૂલ્ય લેવાના છે અને જુદી જુદી કિંમતો એડ કરવાની છે.
તો કે x બરાબર આપણે કેટલા લેતા, તો કે x બરાબર આપણે અહીંયા કેટલા પસંદ કરીએ કે જેથી આપણને લોકોને કમ્પ્લીટલી કામ થઈ જાય આપણું લોકોનું. તો કે x બરાબર અહીંયા કિંમત જે પસંદ થાય છે ને એ x બરાબર આપણે લોકો કિંમત અહીંયા લઈ લેશું. ધારો કે 10 લઈએ તો પણ 50 માંથી 50 બાદ થાય તોય કામ થઈ જાય. અને 50 માંથી આપણે લોકો અહીંયા 3 લઈએ તો એ ક્યારે શું થાય જોઈ લઈએ. કેમ કે આપણે મળતો જવાબ જે છે એ અપૂર્ણાંક સંખ્યા હોવું જોઈએ નહીં. તો એમ તો 0 લઈ લો તોય ચાલે. રેડી, 0 લઈ લો તોય ચાલે. તો 0 લઈ લો તો 50 ભાગ્યા 7 તો એ તો તમારે 50 ના છેદમાં 7 જ આવે. તો અપૂર્ણાંક સંખ્યા જવાબ આવે એ ચાલે નહીં. આ એક ખાસ કરીને ધ્યાન રાખવાનું. તો મેં 3 શા માટે લીધા? 3 લીધા કે 5 તેરીને 15 થઈ ગયા. 50 માંથી 15 જાય એટલે 35 વધે. આ થોડુંક મગજ આપણે દોડાવવું પડશે. તો આ એક ધ્યાન રાખજો. તો x બરાબર 3 લેતા આપણે લખ્યું તો અહીંયા કિંમત આપણે એડ કરાવી. તો y બરાબર કેટલા થઈ ગયા? 50 માઇનસ 5 કૌંસમાં 3 છેદમાં 7. આગળની ક્રિયા કરવી પડશે. 50 માઇનસ કેટલા થઈ ગયા? તો કે 5 તેરીને 15. 50 માઇનસ કેટલા થઈ ગયા? 15. ચાલો અહીંયા થઈ ગયા 15, 5 તેરી અને છેદમાં કેટલા થઈ ગયા? 7. તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા મળી ગયા 35 ના છેદમાં 7. એટલે મને અહીંયા જવાબ કેટલા મળ્યો? 5. ભાગ ઉડાડતા જવાબ કેટલો મળ્યો? 5. હવે x બરાબર આપણે લોકો કિંમત કોઈ ડિસાઈડ કરી લઈએ કે x બરાબર કેટલા લેતા? તો કે ધારો કે 10 લેતા. x બરાબર 10 લેતા. હવે શું થઈ ગયું? તો કે y બરાબર 50 માઇનસ 5 કૌંસમાં 10 છેદમાં કેટલા આવ્યા? 7. તો વિદ્યાર્થી મિત્રો 50 માઇનસ 50 છેદમાં કેટલા આવ્યા? 7. તો મને જવાબ કેટલો મળ્યો? 0 ના છેદમાં 7 બરાબર કેટલા થઈ ગયા? 0. તો આમ બિંદુ કયા કયા મળ્યા આપણને લોકોને? તો કે બિંદુ માટે આપણે ચર્ચા કરીએ તો કે અહીંયા બિંદુ આપણને મળે છે કે આમ બિંદુઓ કૌંસ અને કૌંસ મળે. રેડી, બે ઉકેલ જ મેળવા છે. તો હવે જોઈએ x બરાબર આપણે કેટલા લીધા? તો કે x બરાબર આપણે જ્યારે 3 લીધા ને તો મને જવાબ કેટલો મળ્યો? તો કે y આમ મળ્યો 5. અને x બરાબર એટલે કે x આમ મેં 10 પસંદ કર્યો તો y આમ મને કેટલો મળી ગયો? 0 મળે છે. રેડી, આવી રીતે તમે તમારી રીતે કોઈ પણ પસંદ કરી શકો, પણ મળતો જવાબ જે છે એ તમને લોકોને ધન પૂર્ણાંક અથવા ઋણ પૂર્ણાંક હોવો જોઈએ. એટલે કે પૂર્ણાંક સંખ્યામાં જવાબ હોવો જોઈએ. અપૂર્ણાંક સંખ્યામાં જવાબ આવે તો તમે એને આલેખ પત્ર ઉપર દર્શાવવું કેવું છે? મુશ્કેલ છે. તમે વર્ગમૂળ 2 ની કિંમત ન દર્શાવી શકો, વર્ગમૂળ 3 ન દર્શાવી શકો, 1.5 ન દર્શાવી શકો. આવી કિંમતો આપણે દર્શાવી નથી શકતા. એટલા માટે જ એ આલેખની રીતની મર્યાદા છે. અને એના કારણે જ આપણે લોકોએ બેઝિક રીતની તૈયારી કરી, જેથી એમાં 2 રીત પડી ગઈ, આદેશની રીત અને લોપની રીત. રેડી, તો આ એક બાબત ખાસ કરીને ધ્યાનમાં લેવું. ચાલો તો હવે આપણે આગળના સમીકરણ 2 માટે એ જ રીતે કામ કરીએ. તો અહીંયા તમે લોકો સમીકરણ 2 માટે સમીકરણ 2 માંથી આપણે y ને કરતા બનાવી લઈએ. ચાલો તો કે y બરાબર y ને કરતા બનાવશું એટલે 46 માઇનસ કેટલા થઈ જશે? 7x. તો અહીંયા થઈ ગયું વિદ્યાર્થી મિત્રો 46 માઇનસ 7x છેદમાં કેટલા આવી ગયા? 5. રેડી, આ કિંમત. હવે આપણે લોકો આની અંદર કિંમત મૂકવાની છે. હવે બાબતનું ધ્યાન શું રાખવાનું છે કે આપણને ઉપર જે સંખ્યા આપણે પસંદ કરીએ એનું સાદુરૂપ આપતા મળતી સંખ્યા છે એ 5 વડે વિભાજ્ય હોવી જોઈએ. તો એ આપણે ચેક કરવું પડે. તો હું x બરાબર કેટલા લઉં આ બધું ચેક કરીને કામ કરવાનું છે. તો ચાલો x બરાબર ધારો કે હું 0 લઈ લઉં તો 46 માંથી 7 જાય તો કેટલા વધે? તો કે 39 વધે છે. એ 39 છે એ 5 વડે વિભાજ્ય નથી, તો એ ચાલશે નહીં. તો ચાલો હવે અહીંયા તમે આગળ વધારો તો કે 2 તમે લીધા તો 14 થયા. તો 46 માઇનસ 14 તમારા થશે. તો 46 માઇનસ 14 થયા તો એ તમારા કેટલા મળશે અહીંયા? તો કે 2 અને અહીંયા કેટલા થઈ ગયા? તો કે 3, 32. એ પણ ચાલે નહીં. રેડી, તો 3 લીધા તો 21 થઈ ગયા. તો કે અહીંયા 46 માઇનસ 21 તમારા થઈ ગયા. તો અહીંયા કેટલા થયા? 5 અને અહીંયા કેટલા થઈ ગયા? 2. તો આનો ભાગ ચાલે છે એટલે આપણે ત્રણેય ભાગ લઈ શકીએ. રેડી, આ રીતે ડિસાઈડ કરવું પડે. આ તમારા માટે જાણકારી માટે હતું. તો આપણે હવે x બરાબર 3 લેતા રાખીએ. ચલો તો કે x બરાબર 3 લેતા તો અહીંયા શું થઈ ગયું? તો કે y બરાબર 46 માઇનસ 7 કૌંસમાં 3 છેદમાં કેટલા આવી ગયા? 5. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 46 માઇનસ અહીંયા થઈ ગયા તમારા માટે 21 છેદમાં 5 એટલે આપણને કેટલા મળી ગયા? 25 ના છેદમાં 5 એટલે આપણને જવાબ કેટલો મળ્યો? 5 મળી ગયો. રેડી, ચાલો ત્યારબાદ x બરાબર હવે કેટલા લેશું? તો કે x બરાબર ધારો કે આપણે લોકો
અહીંયા પસંદગી જે કરવાની છે એની અંદર x બરાબર આપણે કોઈ કિંમત પસંદ કરી લઈએ. ધારો કે 6 પસંદ કર્યા, કારણ કે 3 ભાગ આલે છે ને એટલે 6 વાળું લાગી જાય. ચાલો તો આપણે લોકો અહીંયા 6 લેતા રાખ્યું. તો y બરાબર અહીંયા કેટલા થઈ ગયા? તો કે 46 માઇનસ કૌંસની અંદર 7 સોરી 7 કૌંસની અંદર કેટલા આવી જશે? 6 છેદમાં 6 સત્તા ને 42 થાય ને તો એ કામ ત્યાં ચાલશે નહીં. 7 પંચા 35 નહીં ચાલે. ઉભા રહ્યો, આપણે ચેક કરાવી લઈએ. તો અહીંયા શું થઈ ગયું? તો કે અહીંયા 46 ઓલરેડી છે. રેડી. હવે એમાંથી કેટલા બાદ કરું કે તમને લોકોને મળતી સંખ્યા છે એ નજીકમાં મળી જાય? તો અહીંયા તમને લોકોને ધારો કે 4 મૂકી, 7 ચોક 28 થયા. તો આ બાદ કરી જુઓ તો અહીંયા કેટલા થઈ ગયા? 16. 16 માંથી 8 જાય એટલે કેટલા વધે? 8. એટલે આ પણ ચાલશે નહીં. ચાલો 46 માઇનસ હવે આપણે લોકો 5 મૂકીએ તો એ 35 થયા, એ નહીં ચાલે. 6 મૂકો તો 42 થાય, એ પણ ચાલશે નહીં. એટલે 7 મૂક્યા તો 7 મૂકીએ તો કેટલા આવે છે? 7 7 49 થઈ ગયા. રેડી. તો પણ એમાં 3 આવે છે એટલે એ પણ ચાલે નહીં, -3 પડે છે. એટલે ચાલો તો હવે કેટલા મૂકવાના થાય? 7 8 56. તો કે અહીંયા 56 મૂકીને કામ કરો તો આપણે 8 56 મૂક્યા એટલે અહીંયા કેટલા થઈ ગયા? તો કે આમાં તમને લોકોને -10 એક તમને મળવા પાત્ર રહે છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો 8 લઈ લેશું. ચાલો તો આપણે 8 લઈને કામ કરશું. આ વસ્તુ જ એક છે ને એ ખાસ ડિસાઈડ કરવાની વસ્તુ છે. આ તમને ખ્યાલ આવી જાય એટલે તમારો દાખલો સાચા તરફ દિશા તરફ જાય. તો અહીં x બરાબર 8 લીધા તો અહીંયા 8 થઈ ગયા. રેડી. ચાલો અને છેદમાં કેટલા છે? 5. તો અહીંયા થઈ ગયા 46 માઇનસ 7 7 49 7 8 ને 56. તો અહીંયા 56 છેદમાં કેટલા થઈ ગયા? 5. તો અહીંયા વિદ્યાર્થી મેળવો -10 ના છેદમાં કેટલા થઈ ગયા? 5. તો આપણને જવાબ કેટલો મળી ગયો? -2. તો અહીંયા તમને બિંદુ કયા મળ્યા એ તમારા માટે અગત્યનું છે. ચાલો તો બિંદુ માટે આપણે કામ કરી નાખીએ કે આમ બિંદુઓ આપણને કયા કયા મળે છે? તો કે x બરાબર આપણે 3 લીધા તો y બરાબર આપણને 5 મળી ગયા, અને x બરાબર આપણે 8 લીધા તો આપણે y બરાબર -2 મળે છે. રેડી. આ આપણને બિંદુ મળી ગયા. ચાલો આ બિંદુ મળી ગયા તો હવે બિંદુને આપણે લોકોએ આલેખ પત્ર ઉપર દર્શાવવાના છે. તો અહીંયા તમને લોકોને 3 5 3 5 તો છે, 10 0 અને 8 2 તમને આપેલું છે. 8 અને -2. તો ચાલો અહીંયા તમને લોકોને આલેખ પત્ર આપેલો છે. તો અહીંયા પહેલું બિંદુ હતું ને 3 5, બીજું બિંદુ હતું ને એ તમારા લોકોએ આગળ ડિસાઈડ કરવાનું છે. ત્રીજું બિંદુ 3 5 જ આપેલું હતું, અને ચોથું બિંદુ 8 અલ્પવિરામ -2 તમને મળ્યું. રેડી. ઓલું બિંદુ આપણને કેટલું મળે છે એ ચેક કરી લઈએ. તો કે 10 અને 0 મળે છે. ચાલો તો અહીંયા થઈ ગયા 10 અને 0. આ થઈ ગયા. ચાલો આલેખ પત્ર ઉપર દર્શાવેલું જ છે અહીંયા બાબતને હવે આપણે ક્લિયર કરાવી દઈએ. તો કે બિંદુ દર્શાવવાની પહેલા ક્રિયા પતાવી દઈએ. ચાલો તો અહીંયા તમને લોકોને 3 5 આપેલું છે. 3 અહીંયા, x આમ 3 છે અને 5 ઉપરના ભાગમાં એટલે y આમ અહીંયા આપેલો છે તમને લોકોને. રેડી. તો આ આમ તમારો થઈ ગયો. તો આ બિંદુ કયું થઈ ગયું તમારું? 3 અલ્પવિરામ 5. આ પહેલું બિંદુ થઈ ગયું. ચાલો નેક્સ્ટ 10 અલ્પવિરામ 0 તમને આપેલું છે. તો 10 અલ્પવિરામ 0 એટલે x અક્ષ પર 10 અને y આમ કેવો થઈ જશે? 0. તો x આમ તમારો લોકોનો 10 છે અને y આમ 0 થઈ જાય તો અહીંયા 10 અલ્પવિરામ 0. અહીંયા બિંદુ આપણે દર્શાવી દીધું. ત્યારબાદ 3 5 3 5 તો ઓલરેડી આવી ચૂકેલું છે. રેડી. અને અહીંયા 8 અલ્પવિરામ કેટલા આપેલા છે? -2. તો અહીંયા 8 અહીંયા અને અહીંયા શું થઈ જાય તમારા માટે? -2. તો આ બિંદુ થઈ ગયું 8 અલ્પવિરામ -2. રેડી. હવે આપણે એને જોડવાના છે. તો આને એવી રીતે જોડીએ કે અહીંયા કિંમત પ્રમાણે તમારું કામ થઈ જાય. તો પહેલી અક્ષ છે આ જોડી દઈએ. તો પહેલી અક્ષને આપણે જોડીએ. ચાલો આ રીતે થયું. બીજી અક્ષને આપણે લોકોએ જોડવાની છે. તો આ રીતેના જ ભાગમાં તમે લોકો ભાગ કરી શકો. અહીંયા તો આ સમીકરણ નંબર, આ તમારું જે છે ને એ સમીકરણ નંબર 1 છે. સમીકરણ 1. અને આ જે તમને મળ્યું ને એ સમીકરણ તમારું કેટલામું છે? તો કે 2 છે. સમીકરણ 1 અને સમીકરણ 2 નો ઉકેલ તમને લોકોને અહીંયા પ્રાપ્ત થઈ ગયો છે. ઉકેલ કયો છે? 3 અને 5 મળે છે. તો તમે જે ધારણા કરેલી છે તો એ ધારણા પ્રમાણે અહીંયા તમને x તરીકે તમે શું ધારેલું છે એને તમારે ચેક કરી લેવાનું. તો x તરીકે આપણે લોકોએ ધારેલું હતું પેન્સિલની કિંમત.
તો પેન્સિલની કિંમત ને y બરાબર આપણે કોને ધારેલ છે તો કે પેનની કિંમત. તો આપણે અહીંયા ડાયરેક્ટ લખી નાખશું કે અહીં એક પેન્સિલની કિંમત તમને લોકોને કેટલા મળે છે 3 રૂપિયા અને એક પેનની કિંમત તમને 5 રૂપિયા મળે છે. એવું લાગે તો તમે લોકો છે ને સમીકરણની અંદર કિંમત મૂકીને તમે ચેક પણ કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતેનો દાખલો છે, અહીંયા તમને લોકોને આપેલો છે. આ રીતે તમે લોકોને આલેખની મદદથી તમે લોકો ઉકેલ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો, જેથી તમને લોકોને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર તમારા મિત્રો સાથે ચોક્કસથી શેર કરજો. હવે મળશું વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 3.1 ના પ્રશ્ન નંબર 2 વાળા ભાગની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.